ચાલો મિત્રો, બે જોક્સ કહી દઉં, ટૂચકા કહી દઉં. એક ભાઈ જ્યોતિષી પાસે ગયો. જ્યોતિષી બહુ મોટા પ્રખર વિદ્વાન જ્યોતિષી હતા. એને પૂછ્યું કે દાદા, મારે અહીંથી આ બાજુ જવું છે, બોમ્બે બાજુ, તો અમદાવાદથી પ્લેનમાં જાઉં? તો કે ના ભાઈ, તમને પ્લેનની ઘાત છે અને ચોક્કસ તમને પ્લેનની ઘાત છે. તમને ભગવાન સિવાય કોઈ નહીં બચાવી શકે. પેલો ગભરાયો. જવાનો અગત્ય નહોતું, લાખો કરોડો રૂપિયાનું લેવડ દેવડનો સારા બધી ચિંતા હતી. દાદાએ ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ કઢાવીને ટ્રેનમાં ગયા. પણ નસીબમાં જે લખેલું હોય, ડેસ્ટિની વોઝ ડિસાઇડેડ બાય, એની પર પ્લેન ક્રેશ થયું અને એ ડબ્બા પર, અને પેલા કાકા મરી ગયા. મિત્રો, આ જોક છે, આવું કંઈ થતું નથી, પણ પેલાની ઘાટ ટળી નહીં. બીજી વાર્તા, બીજું જોક. એક મિત્ર એના ફોનને યુએસએથી ફોન કર્યો. અરે યાર, અહીંયા તો પ્રોપર્ટી બનાવવાની બહુ જ સહેલી છે. પેલો કોઈ શું વાત કરે, યુએસ જેવી કન્ટ્રી જે મોંઘી છે, એમાં પ્રોપર્ટી બનાવવાની આસાન છે? પેલો કહે સાવ જ આસાન છે. કઈ રીતે મને સમજાવો તો હું બી કંઈ પ્રયત્ન કરું. પેલાએ કહ્યું કંઈ નથી ભાઈ, તમારે પોતાનું ઘર કે ભાડાનું ઘર, જે ઘર હોય એમાં કિચનમાં જાઓ, એક તપેલી લો, તપેલીમાં થોડું દૂધ નાખો, જરૂર મુજબ પાણી નાખો, થોડું ચાની પત્તી નાખો, ગમતો મસાલો નાખો અને ઉકાળો 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 5 મિનિટમાં તમને ગમતી પ્રોપર્ટી તૈયાર. અરે યાર, આ તો ટી થઈ, પ્રોપર્ટીની ક્યાં વાત હતી? તો ગાંડા, હું તને એ જ કહું છું, યુએસમાં પ્રોપર્ટી યોગ્ય છે. પ્રોપર્ટી બનાવવાનું આસાન છે. મારું તને એમ કહેવાનું હતું, પણ તને કંઈ સમજ ફેર થઈ છે. ઓકે મિત્રો, આવું આ જોક છે બધા. ટેક ઇટ વેરી લાઇટલી. એન્જોય યોર સન્ડે. હેવ અ વેરી ગુડ ડે બડીઝ. હેવ અ નાઇસ ટાઈમ. સી યા ટુમોરો.